चलो उदाहरण 6.12 है, थोड़ो अटपटो है। बराबर क्वेश्चन जो एनो क्वेश्चन शू है, क्वेश्चन कहे छे कि न्यूट्रॉन्सनु धीमा पड़वुं। शुरुआत पहला एनी समझी लई। न्यूक्लियर रिएक्टर में एक झड़पी न्यूट्रॉन के जेनी झड़प 10⁷ मीटर प्रति सेकंड है, एने 10³ मीटर प्रति सेकंड जेटलो धीमो पाड़वो जरूरी है कि जेथी तेनी યુરેનિયમ 92-235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય। આ જે માહિતી છે ને આ ક્વેશ્ચનનો ભાગ નથી, તમને ખાલી ઇન્ફોર્મ કર્યા છે કે ભાઈ ખરેખર જો ન્યુટ્રોનની યુરેનિયમ સાથે પ્રક્રિયા કરાવી હોય, ન્યુક્લિયર પ્રક્રિયા, તો ન્યુટ્રોન બહુ એકદમ ઝડપી હોય ને તો ન ચાલે, 10⁷ સ્પીડ ન ચાલે। એટલે તમારે ન્યુટ્રોનને ધીમા પાડવા પડે, ઠંડા કરવા પડે। એટલે તમારે એની સ્પીડ 10⁷ માંથી 10³ મીટર પ્રતિ સેકન્ડ કરવી પડે, પછી એ યુરેનિયમ સાથે પ્રક્રિયા કરે। બરાબર, ન્યુક્લિયર પ્રક્રિયા ધીમું પાડવા માટે એમાં ભારે પાણી છે કે ગ્રેફાઇટ છે એનો યુઝ થાય છે, જે ન્યુટ્રોનને ધીમા પાડે છે, જેને મોડરેટર કહેવાય। અને હવે ક્વેશ્ચન જુઓ, તમને કીધું છે કે દર્શાવો કે ડ્યુટેરિયમ, જો ડ્યુટેરિયમ આવ્યું, ડ્યુટેરિયમ એટલે શું, જેને નથી ખબર એ લોકો ખાસ નોટ કરે ઉપર હાસ્યમાં। ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, બરાબર। અને હાઇડ્રોજનનો સમસ્થાનિક એટલે તો કે એની પાસે એક પ્રોટોન છે, એક ન્યુટ્રોન છે ન્યુક્લિયસમાં, અને ફરતે ઓર્બિટમાં એક ઇલેક્ટ્રોન તો હોવાનો જ, ખબર પડી। આને કહેવાય ડ્યુટેરિયમ। મતલબ ડ્યુટેરિયમના કેમિકલ પ્રોપર્ટી છે એ હાઇડ્રોજન જેવી છે, અને જ્યારે એનું માસ છે, દળ છે, એ હાઇડ્રોજન કરતાં બમણું છે। આ ડ્યુટેરિયમ થયો। તમને કીધું છે કે ન્યુટ્રોનની પ્રક્રિયા તમારે યુરેનિયમ હારે નથી કરવાની, એ ગતિ કરતો ન્યુટ્રોન છે એ તમારે ડ્યુટેરિયમ સાથે અથડાવવાનો છે। ડ્યુટેરિયમ છે એ ક્યાંથી મળે, આપણને સવાલ એ થાય ડ્યુટેરિયમ ક્યાંથી મળે, તો જે ભારે પાણી કહેવાય ને કેમિકલી, ભારે પાણી એટલે એ ડ્યુટેરિયમનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો એટલે D2O બને, H2O બદલે, તો એ ભારે પાણી કહેવાય। એની સાથે એની હાજરી આવે એટલે ન્યુટ્રોન છે એ ડ્યુટેરિયમમાં અથડાશે, એ અથડાશે એટલે એ પોતાની ઉર્જા ગુમાવશે, એ ઉર્જા ગુમાવશે એટલે એની જે સ્પીડ 10⁷ હતી ને એમાંથી 10³ થશે। આપણે એમાં નથી પડતા, આપણે જે કેલ્ક્યુલેશન કરવાની છે એ આ કે ન્યુટ્રોન ડ્યુટેરિયમ હારે અથડાય તો એ પોતાની કેટલી ઉર્જા ગુમાવે, આવું તમને પૂછ્યું છે। અથવા બીજો ઓપ્શન આપ્યો છે કે ડ્યુટેરિયમની બદલે કાર્બન હોય તો એની સાથે જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ હોય, બે માટે સ્થિતિસ્થાપક સંઘાત કીધું છે, તો એ મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે। એ કેટલી ગતિ ઉર્જા ગુમાવે ને એ આપણે શોધવાનું છે। બરાબર, યુરેનિયમ સાથે શું પ્રક્રિયા કરે એ અત્યારે ઉપાધિ નથી, એ 12માં જોશું। અત્યારે તો એ જે ફૂલ સ્પીડી ન્યુટ્રોન હતા, એનર્જેટિક ન્યુટ્રોન્સ હતા, એને આપણે ડ્યુટેરિયમ અથવા તો કાર્બન સાથે અથડાવશું અને ચેક કરશું કે ધીમું પાડવા માટે ડ્યુટેરિયમ વધારે સારો છે કે કાર્બન વધારે સારો છે, ચેક કરીએ। જુઓ અહીંયા માની લો કે આ ડ્યુટેરિયમ છે અથવા તો કાર્બન છે, અત્યારે હું ચર્ચા નથી પડતો કોણ છે, પણ મેં એને કહી દીધું M2, એ સ્થિર પડ્યું છે એટલે એનો વેગ મેં લીધો 0। ન્યુટ્રોન છે જે ફૂલ સ્પીડથી આવે છે, જેનું દળ છે M1। ઓકે, તો ન્યુટ્રોન જ્યારે આની સાથે અથડાશે એટલે સ્થિતિસ્થાપક સંઘાત થશે। સ્થિતિસ્થાપક સંઘાત થાય તો કેટલી ઉર્જા એ ગુમાવે છે એની ચર્ચા કરવી પડે। તો હું અહીંયા લખું છું કે અહીં ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થાય તો કે K1I 1/2 M1 V1I², આટલી થઈ। હવે હું લખું ન્યુટ્રોનની અંતિમ ગતિ ઉર્જા, જોજો ધ્યાનથી, તો ન્યુટ્રોનની અંતિમ ગતિ ઉર્જા કેટલી થાય તો કે K1F થાય, હા કે ના? તો એ કેટલી થશે તો કે 1/2 M1 V1F²। કેમ તો કે સંઘાત પછીનો ન્યુટ્રોનનો વેગ V1F છે, જુઓ થાય ને। હવે આગળ શું કરશે તો કે V1F જોઈએ, એને મેળવતા શીખીએ કેવી રીતે મેળવવું। જુઓ સ્થિતિસ્થાપક સંઘાત છે એવું રકમમાં કીધું છે। સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે છે ને V1Fનું સૂત્ર તાર્યું હતું સ્થિતિસ્થાપક સંઘાત માટે, યાદ છે? V1F 1 થી સ્ટાર્ટ થાય છે તો અહીંયા 2 આવે।
શું આવે 2m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v2i યાદ આવ્યું પ્લસ m1 માઇનસ m2 ના છેદમાં m1 પ્લસ m2 v1i આવું સૂત્ર આપણે શીખ્યા છીએ હવે ધ્યાનથી જુઓ v2i તો આપણે 0 લીધો છે એટલે આ પદ શું થઈ ગયું 0 માટે v1f બરાબર શું આવ્યું તો કે m1 માઇનસ m2 ના છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v1i સમીકરણ નંબર 2 આ સમીકરણ નંબર 1 તો 2ની કિંમત 1 માં લઉં તો હું લખી શકું ને સમીકરણ 1 તથા 2 પરથી કે 1f ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 હવે v1fની વેલ્યુ આ છે આનો આખાનો સ્ક્વેર થાય ને એટલે બ્રેકેટમાં m1 માઇનસ m2 m1 પ્લસ m2 હોલ સ્ક્વેર ઇન્ટુ v1i સ્ક્વેર સમીકરણ નંબર આ 1 હતું આ 2 હતું આ 3 હવે તમને તો પૂછ્યું છે કે ન્યુટ્રોન પોતાની કેટલી ઉર્જા ગુમાવે ન્યુટ્રોન પાસે હતી કેટલી ઉર્જા આટલી વૈધી કેટલી આટલી તો ગુમાવેલી ઉર્જાનો જથ્થો તો કે આના ભાગ્યા આ કરી નાખો તો તમને ગુમાવેલી જથ્થાનો અંશ મળી જાય ન્યુટ્રોને ગુમાવેલ ઉર્જાનો અંશ આમ યાદ રાખશી અંશને f1 કહેશે f1 એટલે શું તો કે k1f ના છેદમાં k1i કેટલામાં ભાગની ઉર્જા એણે ગુમાવી એ આપણે શોધી છે એટલે k1f છેદમાં k1i તો k1fમાં જો 1/2 m1 v1i સ્ક્વેર છે k1fમાં k1iમાં જો એ જ છે 1/2 m1 v1i સ્ક્વેર તો એ 1/2 m1 v1i સ્ક્વેર અહીંથી કટ થઈ ગયા કેમ કે અંશ અને છેદમાં 2 આવે તો હવે વધે શું તો કે અંશમાં k1fનું આ પદ જ વધ્યું છે k1iનું એકેય પદ નહીં વધે એટલે હું લખી શકું m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 હોલ સ્ક્વેર આ f1 મળી ગયો સમીકરણ કહી દઈએ આપણે એને 4 હવે આ તો થઈ કોની વાત તો કે ન્યુટ્રોન પાસે ન્યુટ્રોને જેટલામાં અંશ ગુમાવ્યો ન્યુટ્રોને ગુમાવેલી ઉર્જા થઈ હવે જે આપણે અહીં બીજો દળ હતું m2 દળને ન્યુટ્રોન પાસેથી પ્રાપ્ત થતી ઉર્જાના અંશ તો આ સૂત્ર પાકું કરવું પડશે એને હું f2 કહીશ અંશ કીધા છે એટલે ટકાવારી કેમ હોય એવી રીતની વાત થઈ કે કુલ કેટલા હતા તો કે કુલ ઉર્જા 1 હતી એમાંથી આટલામાં ભાગની આને મળી તો હવે બાકીની ઉર્જા કેટલી તો કે આ જે ભાગની મળી 1 માંથી બાદ કરી નાખો જેટલા અંશ હતા f1 અંશ વધ્યા હતા તો આને કેટલા મળ્યા તો કે કુલ કેટલા અંશ હતા તો કે 1 અંશ હતા એમાંથી f1 અંશ એને ગુમાવી દીધા વધ્યા 1 માઇનસ f1 તો હું અહીંયા કિંમત મૂકું 1 માઇનસ f1 ની વેલ્યુ m1 માઇનસ m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 હોલ સ્ક્વેર લસા લઈને આપણે અહીંયા m1 પ્લસ m2 હોલ સ્ક્વેર છે એટલે અહીંયા અંશમાં m1 સ્ક્વેર પ્લસ 2m1 m2 પ્લસ m2 સ્ક્વેર આ મેં છેદ આનો સ્ક્વેર કરીને અને ગુણી દીધો છે પછી આ માઇનસ જોજો ધ્યાનથી હવે બ્રેકેટમાં આનો સ્ક્વેર m1 સ્ક્વેર માઇનસ 2m1 m2 પ્લસ m2 સ્ક્વેર અને આખાના છેદમાં m1 પ્લસ m2 નો સ્ક્વેર આવું થાય લસા લીધો ધ્યાનથી જુઓ આ m1 સ્ક્વેર ને માઇનસ m1 સ્ક્વેર કટ થઈ ગયા m2 સ્ક્વેર એ માઇનસને લીધે કટ થયા આ માઇનસ માઇનસ પ્લસ થયા એટલે વધ્યું શું તો કે 4 ટાઈમ્સ m1 m2 ના છેદમાં m1 પ્લસ m2 હોલ સ્ક્વેર સમીકરણ નંબર 5 હજી મને આંકડાકીય વિગત નથી મળી હજી ડ્યુટેરિયમનો અને કાર્બનનો હિસાબ બાકી છે તો હવે હું હેડિંગ આપીશ કે ડ્યુટેરિયમ હોય તો શું થાય ડ્યુટેરિયમ માટે ન્યુટ્રોને ગુમાવેલી ઉર્જા ટેક્સ્ટ બુકમાં જોઈને એમ થાય હાવ નાનકડો દાખલો છે ટેક્સ્ટ બુકમાં વચ્ચેના સ્ટેપ કંઈ કર્યા નથી આપણે બધા સ્ટેપ કરવા પડશે તો ડ્યુટેરિયમ માટે તમારે m2 શું લેવાશે m2 એટલે
2 પ્રોટોનનું દળ થાય. ડ્યુટેરિયમ માટે M2 બરાબર હું આવું લખી શકું 2 માસ ઓફ ન્યુટ્રોન. 2 ન્યુટ્રોન હતા અથવા તો 2 પ્રોટોન કહી શકું. પ્રોટોન ન્યુટ્રોનના દળ તો સરખા જ થાય, તો 2 Ma નહીં લખી શકું, 2 MPa લખી શકું ને 2 માસ ઓફ પ્રોટોન. પણ મૂળ દળ હતું M1 કેટલું હતું કે એ તો ન્યુટ્રોન પોતે જ હતો. એનો મતલબ એવો થયો ને કે અહીંયા હું માસ ઓફ ન્યુટ્રોનની બદલે 2M1 કરી શકું ને, એટલે કે ડ્યુટેરિયમનું દળ ન્યુટ્રોન કરતાં બમણું છે. એટલે હું M2 બરાબર આને બમણું કરી શકું ને 2M1. હવે હું કિંમત તો મૂકું તો F1 મને મળી જાય. F1 શું મળશે જોજો ધ્યાનથી. F1 બરાબર M1 માઇનસ M2ની બદલે 2M1 ના છેદમાં M1 પ્લસ 2M1 નો સ્ક્વેર. M1 માંથી 2M1 જાય એટલે અહીંયા શું હોય -1 વધે, -M1 વધે. M1 ઉપર નીચે ઉડી જશે અને અહીંયા 3 વધશે અને એનો સ્ક્વેર. જવાબ આવ્યો 1/9. બરાબર. એનો મતલબ 9મો ભાગ જેટલી ઉર્જા ન્યુટ્રોન ગુમાવી દે. 9મો ભાગ એટલે 90% એનર્જી થઈ. 90% ઓફ ન્યુટ્રોન એનર્જી ઇઝ રિલીઝડ અને એ ધીમો પડી ગયો. એવી જ રીતે હવે હું એમ કહું કે ભાઈ તો ડ્યુટેરિયમને કેટલી ઉર્જા મળી છે, તો હું અહીં લખી શકું F2 બરાબર 1 - 1/9. એટલે કે 1 માઇનસ અહીંયા શું આવશે 1/9. લસા લ્યો તો 9 કે 9માંથી 1 જાય તો 8/9. આટલી એનર્જી 8/9માં ભાગ જેટલી એનર્જી ડ્યુટેરિયમને મળી. હવે આ તો મેં ડ્યુટેરિયમનો હિસાબ કર્યો. સેમ વે કાર્બનનો હિસાબ થાય. કાર્બન માટે હવે કાર્બન એટલે શું છોકરાઓ, તો કે કાર્બન એટલે 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન, અને પ્રોટોન ન્યુટ્રોનના દળ સરખા હોય M1 જેટલા, તો 6 અને 6 12 M1 થાય. અહીંયા 12 M1 થાય. બરાબર છે. તો હવે આનો ફરીથી ન્યુટ્રોનની ઉષ્મા આપણે ગોતવી. ન્યુટ્રોન માટે ગુમાવેલા ઉર્જાના અંશ અહીંથી કોપી કરી લેજો. એટલે F1 બરાબર શું આવે તો કે M1 માઇનસ 12M1 ના છેદમાં M1 પ્લસ 12M1 બરાબર. અહીંયા શું આવે તો કે -11/13 સ્ક્વેર 121/169. સાદું રૂપાનું તમારે આપવાનું છે. કેટલા ટકા આવે એ જોવાનું છે. 0.716 આવશે. F1 ઇઝ ઇક્વલ ટુ 0.716 આવે જોજો. એટલે કે 71.6% ઉર્જા ન્યુટ્રોન ગુમાવે છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે તમારે F2 ફાઇન્ડ કરવાનું છે. F2 બરાબર શું થશે તો કે 1 માઇનસ F1. તો અહીંયા 1 - 0.716 શું જવાબ હોય તમે જાતે લખજો. અને પછી પોઈન્ટમાં હોય તો ટકામાં ફેરવવા હોય તો 2 સ્ટેપ પોઈન્ટ જમણી બાજુ ખસી જાય. અહીંયા કેમ 1/9 છે તો 1/9 ને ભાગાકારમાં લેજો એટલે જે જવાબ આવે એમાં પોઈન્ટ ખસેડશો ને એટલે ટકાવારી તમને ઓટોમેટિક મળી જશે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. આ તમારે જાતે કરવાનું છે. બરાબર છે. અને આને 2-3 વાર ગણશો ને ત્યારે ખબર પડશે કે આપણે શું પ્રક્રિયા કરી. હવે નવો દાખલો કે રકમ 6.13ની ચેક કરીએ. તમને કીધું છે કે એક બિલિયર્ડ ટેબલમાં 2 બિલિયર્ડ બોલ છે. 2 બિલિયર્ડ બોલને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંઘાત કરાવ્યો છે. આ બિલિયર્ડ બોલ M2 દળ ધરાવે છે અને એ સ્થિર અવસ્થામાં છે. એનો વેગ 0 છે. આ બિલિયર્ડ બોલ આની સાથે અથડાવવાનો છે એટલે એનો વેગ V1I કીધો છે. હવે એટલી તો આપણને ખબર હોય કે 2 બિલિયર્ડ બોલના દળ કેવા હશે? સમાન હશે. સમાન દળના જોઈ બધા બિલિયર્ડ બોલ. તો સંઘાત પછી M1 દળ આ તરફ જાય છે અને M2 દળ આ તરફ જાય છે. સંઘાત પછી M1 નો વેગ V1F છે. સંઘાત બાદ આનો વેગ V2F છે. તમને એવું કીધું છે કે જે M2 બોલ છે એ ધનેક્ષક સાથે 37ના ખૂણે જાય છે, તો તમારે આ ખૂણો θ1 શોધવાનો છે. બરાબર. તો શરૂઆત કરીએ આપણે દાખલાની કે બિલિયર્ડ બોલના દળ સમાન હોવાથી M1 બરાબર M2 બરાબર તમે M લઈ શકો. શરૂઆત હંમેશા વેગમાન સંરક્ષણથી થઈ. વેગમાન સંરક્ષણના નિયમ પરથી અહીંયા જોજો સદિશ સ્વરૂપે તમારે જવું પડશે. તમે અહીં લખી શકો M1 V1I સદિશ
પ્લસ M2 V2I સદિશ ઇઝ ઇક્વલ ટુ M1 V1F સદિશ પ્લસ M2 V2F સદિશ આવું થાય. પણ તમને ખબર છે M1 ને M2 તો સરખા છે, તો બધાયમાંથી M1 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 બધાને એમ કહી દીધું ઉડી જાય ને તો વધે શું? તો અહીંયા વધ્યા સદિશ V1I, આ તો 0 હતો સ્થિર હતો એટલે ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધ્યા V1F સદિશ સ્વરૂપે પ્લસ અહીંયા શું વધે તો કે V2F વધે. આવું થયું સમીકરણ નંબર 1. હવે તમારે ખૂણો ગોતવો છે. હું શું કરું, આ પરિણામી સદિશ થયું આ બેનું એવું થયું ને સદિશ A બરાબર B પ્લસ C થયું ને, તો આ સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય જોવો જોઈએ. V1F આ દિશામાં છે, V2F આ દિશામાં, તો એ બે વચ્ચેનો ખૂણો એટલે θ1 પ્લસ θ2 થાય. તો હું અહીં લખી શકું ને કે આથી જોજો આ સદિશનું મૂલ્ય લખું છું મોડ ઓફ V1I નો સ્ક્વેર બરાબર આપણે આવું ભણ્યા છીએ V1F નો સ્ક્વેર પ્લસ 2 નહીં આવે ને V2F નો સ્ક્વેર પ્લસ હવે 2 આવશે V1F V2F અને કોસ બે વચ્ચેનો ખૂણો V1F અને V2F વચ્ચેનો ખૂણો એટલે θ1 પ્લસ θ2. ક્યાંથી એવું કહું યાદ કરાવું, ચેપ્ટર 4 અને ઉદાહરણ 4.2માં આપણે શીખાતા R બરાબર વર્ગમૂળમાં A² પ્લસ B² પ્લસ 2AB cos θ, આ A² પ્લસ B² પ્લસ 2AB cos θ ના પરિણામી સદિશ થયો. ખ્યાલ આવ્યું? હવે જુઓ ધ્યાનથી સદિશ કાઢી નાખું છું. V1I² ઇઝ ઇક્વલ ટુ V1F² પ્લસ V2F² પ્લસ 2V1F V2F અને કોસ θ1 પ્લસ θ2 37 હતો, θ1 ગોતવાનો છે. રેડી? આને કીધી સમીકરણ નંબર 2. હવે V1F V2F આપણી પાસે છે નહીં વ્યક્તિગત રીતે, θ1 ગોતવો છે, પણ અહીંયા હજી આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જ એપ્લાય કર્યો. સ્થિતિસ્થાપક સંઘાત છે એવું રકમમાં કહી દીધું છે, તો હું કહી શકું ને સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. ઓકે, તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m1 v1I² બરાબર v2I વાળું પદ 0 થઈ ગયું 1/2 m1 v1F² પ્લસ 1/2 m2 v2F². આવું લખી શકાય. હજી બધામાંથી 1/2 ઉડાડી દો, m1 m2 સરખા જ ઉડાડી દો તો વધે શું? માટે v1I² ઇઝ ઇક્વલ ટુ અહીં શું આવશે v1F² પ્લસ v2F². આવું થાય. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3 આવ્યા. હવે 2 ની ડાબી બાજુ જુઓ અને 3 ની ડાબી બાજુ જુઓ. 2 અને 3 ની ડાબી બાજુ છે એ સમાન છે, તો જમણી બાજુ સમાન થાય. તો સમીકરણ 2 તથા 3 પરથી સમીકરણ 2 તથા 3 પરથી હું આ અને આ પદ જો સમાન છે દેખાય છે, ડાબી બાજુ અને જમણી બાજુને સરખાઈ દઈ તો હું આ v1I² ની બદલે આ લખી શકું ને v1F² પ્લસ v2F². એટલે હું અહીં લખું છું જુઓ ધ્યાનથી. માટે v1F² પ્લસ v2F² અને પ્લસ આવડું આ પદ 2v1F v2F cos θ1 પ્લસ 37 બરાબર v1. હવે એની બરાબર આ લખું છું v1F² પ્લસ v2F² સરખાઈ દીધા. આ બે પદ ઉડી જાય જો તો વધ્યું શું તો કે 2v1 v1F v2F cos θ1 પ્લસ 37 અહીં કાંઈ નહીં એટલે 0. તો આ પદે અહીં છેદમાં જઈને 0 થઈ જશે. માટે cos θ1 પ્લસ 37 બરાબર 0 થયું. 0 એટલે cos 90 થાય. હા કે ના? cos 90 ડિગ્રી. બે બાજુથી cos સરખા છે તો થીટા સરખા થયા હોય ને એટલે θ1 પ્લસ 37 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લખીએ તો θ1 બરાબર શું એવું જુઓ 90 ડિગ્રી માઇનસ 37 ડિગ્રી દેટ ઇઝ 53 ડિગ્રી
બસ હવે વચ્ચેનો મેથેમેટિક્સના સ્ટેપ તમારે કટ કરવો હોય તો તમે કરી શકો છો. દાખલો અહીંયા પૂરો, ચેપ્ટર પૂરું. હવે સ્વાધ્યાયના દાખલા આપણે શરૂ કરવાના છીએ. ચલો, સ્વાધ્યાયમાં 6.1 આપણે કરાવી દીધો હતો. હવે 6.2 કરવાનો છે. જો પ્રારંભમાં સ્થિર રહેલા 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે, 7 ન્યૂટન જેટલું સમક્ષિતિજ દિશામાં બળ લગાડ્યું છે. એની અસર હેઠળ ટેબલ ઉપર ગતિક ઘર્ષણ 0.1 આપ્યો છે, ગતિક ઘર્ષણાંક, અને એની સાથે ગતિ કરે તો આપેલ ગણતરી કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. ઓકે, 4 ક્વેશ્ચન છે. પહેલાં કીધું છે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય કેટલું. હવે અહીંયા જો કાર્ય જોઈ છીએ આપણે એટલે સ્થાનાંતર જોશે, અને 10 સેકન્ડ કીધી તો 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર, અને બળને લીધે પદાર્થ ગતિ કરે છે, મતલબ પ્રવેગની હાજરી આવી. તો તમારે તો પહેલાં એ નક્કી કરવું પડે કે ચલ બળ છે કે અચળ બળ છે. તો 10 સેકન્ડ માટે જે બળ લગાડ્યું છે એ 7 ન્યૂટન છે, એટલે બળનું મૂલ્ય આપી દીધું છે. બીજું ઘર્ષણ બળ એ કીધું છે, અને ઘર્ષણ બળ માટે તમને ગતિક ઘર્ષણાંક આપ્યો છે. તો ગતિક ઘર્ષણાંક એટલે મ્યુ કે કહીએ આપણે. તો સૌથી પહેલાં તો મારે નેટ ફોર્સ ગોતવું પડે, બરાબર. સૌથી પહેલાં હું ઘર્ષણ બળની ચર્ચા કરું તો આપણને ખબર છે એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન થાય. માની લો આ ટેબલની સપાટી છે, આ બ્લોક છે, મેં આ દિશામાં બળ આપ્યું એફ, તો ઘર્ષણ બળ આ દિશામાં આવે એફ કે, અને એફ કે ઘર્ષણ બળ છે એ વજન બળના લંબબળના સમપ્રમાણમાં હોય. એફ કે છે એ લંબબળના સમપ્રમાણમાં હોય. સપ્રમાણતા દૂર કરતાં આપણને મ્યુ કે મળ્યું હતું, યાદ આવ્યું. પછી આપણે કીધું હતું એનનું મૂલ્ય તો એમજી જેટલું હોય, સંતુલનમાં હોય એટલે. તો મ્યુ કે એમજી આપણને શું મળે તો કે ગતિક ઘર્ષણ બળ મળે. તો એનો મતલબ મારી પાસે 2 બળ છે, 2 બળના મૂલ્ય તમે જાણો છો, મતલબ કે 2 બળ અચળ બળ છે. તો અચળ બળ વડે કાર્ય થાય છે તો પ્રવેગ પણ અચળ થાય. તો પહેલાં તો તમારે સ્થાનાંતર જોતું હોય તો પ્રવેગ શોધવો પડે, એટલે હું નેટ ફોર્સ ગોતીશ. જુઓ ધ્યાનથી વર્ણન જેટલું આપ્યું છે મેં લખી દીધું. માસ 2 kg, સમક્ષિતિજ બળ 7 ન્યૂટન, ગતિક ઘર્ષણાંક 0.1. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. આપણા ક્વેશ્ચનનું હેડિંગ આ હતું. આ શોધતા પહેલાં મારે પ્રવેગની જરૂર પડે. જો કાર્ય શોધવા સ્થાનાંતરની જરૂર પડે, અને સ્થાનાંતર મેળવવા પદાર્થના પરિણામી પ્રવેગ એની જરૂર પડે. તો પરિણામી પ્રવેગ જોઈ છે તો હું એવું લખું કે ચલો ભાઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ, કેમ કે 2 બળ લઈ ગયા ને, એક તો બાહ્ય બળ ને એક ઘર્ષણ બળ. તો તમારે એનું પહેલાં નેટ ફોર્સ ગોતવું. આ ટાઈપના દાખલામાં જ્યારે કાર્ય ગોતવાનું કે ત્યારે પહેલું કામ નેટ ફોર્સ ફાઇન્ડ કરી લેવાનો, અને નેટ ફોર્સ ઉપરથી એનો પ્રવેગ મેળવી લેવાનો, પછી જ આગળ વધી શકાય. તો જો પરિણામી બળ છે એને આપણે ઓલવેઝ એમએથી દર્શાવીએ છીએ, તો જ આપણને એનો પરિણામી પ્રવેગ મળે. તો એમએ બરાબર શું તો કે બાહ્ય બળ જે તમે 7 ન્યૂટન આપ્યું હતું એ, અને ઘર્ષણ બળ જેનો વિરોધ કરતું હતું એ, એટલે બાહ્ય બળ. એટલે અહીં હજી એક સ્ટેપ વધારવું હોય તો આપણે આવું લખી શકીએ કેપિટલ એફ માઇનસ એફ કે. એફ તો 7 આપી દીધો હતો, અને એફ કે એની વિરુદ્ધ દિશામાં હતું એટલે માઇનસ થયો. એફ કે એટલે મ્યુ ઇન્ટુ એન થાય, એનની બદલે એમજી લખી નાખ્યા, એક સ્ટેપ કટ કરી નાખ્યું. 7 એમના એમ, મ્યુની વેલ્યુ 0.1, એમ 2 kg હતા, અને જી 9.8 લીધું. 9.8 ગુણ્યા 2 19.6 ગુણ્યા 0.1 એટલે 1.6નું 7માંથી 1.6નું બાદ કરો એટલે આપણને એમએ બરાબર 5.04 મળે. ફરીથી એમ આપ્યા છે 2, તો પ્રવેગ જોતો હતો ને આપણે, એટલે પ્રવેગ ગોતી લીધો. 5.04 ડિવાઇડ બાય 2 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો આપણને પ્રવેગ મળ્યો. મતલબ અહીંયા પદાર્થ પ્રવેગી ગતિ કરવાનો છે, અને સમય આપી દીધો છે. ગતિની શરૂઆત થતી હતી એટલે પ્રારંભિક વેગ આપી દીધો છે. તો તમે અહીંયા કેટલું સ્થાનાંતર કર્યું એ શોધી શકો ને. શું કરશો તો કે 10 સેકન્ડમાં સ્થાનાંતર અચળ પ્રવેગી ગતિના સમીકરણો, ચેપ્ટર નંબર 3, એક પરિમાણ છે. v0t + 1/2 થાય સ્થાનાંતરનું સૂત્ર. v0t વાળું પદ મેં નથી લખ્યું, કેમ તો કે પ્રારંભિક વેગ 0 છે, કેમ કે બ્લોક ગતિની શરૂઆત કરે છે. તો v0t વાળું પદ નીકળી ગયું, વધે ખાલી 1/2 હવે તો આવડે ને. આ 1/2 એમ નામ, એની વેલ્યુ અહીંથી મળી 2.52, t 10 સેકન્ડ હતા એનો સ્ક્વેર, 10નો સ્ક્વેર 100, 2.52 ભાગ્યા 2 એટલે 1.26, 1.26 ગુણ્યા 100 એટલે 126. જો સ્થાનાંતર મળી ગયું, તમને સ્થાનાંતર મળી જાય. હવે પહેલો ક્વેશ્ચન વાંચો ફરીથી. તમને પહેલા ક્વેશ્ચનમાં કીધું હતું 10 સેકન્ડમાં લગાડેલ બળ, એટલે ઘર્ષણ બળ નહીં, બાહ્ય બળ, લગાડેલા બળ વડે થતું કાર્ય, તો એને હું W1 કહી દઉં. W1 એટલે લગાડેલું બળ ગુણ્યા સ્થાનાંતર. તો લગાડેલું બળ કેટલું હતું 7 ગુણ્યા 126નું સ્થાનાંતર હતું એટલે 882 જૂલ આપણે કાર્ય કર્યું ધક્કો મારીને. 882 જૂલમાંથી કંઈક ખર્ચ થયું ને ઘર્ષણનો સામનો કરવા માટે. બીજો ક્વેશ્ચન જો ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધો, તો એ કાર્ય ઋણ મળશે. જો ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય W2 બરાબર F × S. જો બહુ વ્યવસ્થિત લખવું હોય ને છોકરાઓ
તો તમે અહીં લખી શકો fs cos 180 આવું લખી શકો. બે પરસ્પર વિરુદ્ધ હતા ને, સ્થાનાંતર આમ થયું, ઘર્ષણ બળ આમ લઈ ગયું, એટલે fs cos 180 એટલે માઇનસ મ્યુ એમ જી આવું થાય. cos 80 એટલે -1 થાય. હવે માઇનસ મ્યુ એમ જી અને ગુણ્યા એસ એ લખવો પડે ને, તો માઇનસ મ્યુ એમ જીનો હિસાબ મેં ઓલરેડી એકવાર કરી લીધો હતો. જુઓ, એટલે હું બીજી વાર ન કરું, હું બીજી વાર કિંમત જ મૂકું એટલી તમને ખબર પડવી જોઈએ. તો -1.96 ગુણ્યા s 126 હતા, એટલે જવાબ આવ્યો -246.96. 0.96 એટલે ઓલમોસ્ટ એક જ થયો, એ ઉમેરી દીધો, એટલે 297 જૂલ જેટલું કાર્ય ઘર્ષણમાં ખર્ચ થયું. આટલી એનર્જી ખર્ચ થઈ. પછી ત્રીજો ક્વેશ્ચન કીધો 10 સેકન્ડમાં કુલ કાર્ય કેટલું થયું, મતલબ પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું. તો આ બે કાર્યનો સરવાળો થઈ જાય ને, એટલે પરિણામી બળ વડે થતું કાર્ય W બરાબર W1 પ્લસ W2 882 માઇનસ 247 એટલે 635 જૂલ અસરકારક કાર્ય થયું, જેમાં આપણી એનર્જી આટલી ખર્ચ થઈ, એમાંથી વેસ્ટ આટલી ગઈ અને પરફેક્ટ કામ આટલાનું થયું. પછી છેલ્લો ક્વેશ્ચન તમને કીધું છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થયો, સમજાવો, મેળવો. તો આપણને ખબર છોકરાઓ, અહીંયા અચળ બળ છે. અચળ બળ હોય તો ગતિ ઉર્જા માટે કાર્ય ઉર્જા પ્રમેયનું પાલન થાય. કાર્ય ઉર્જા પ્રમેય શું હતો અચળ બળ માટે? તો કે પદાર્થ વડે થતું કાર્ય એ તેની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું, એટલે કે W બરાબર ડેલ્ટા કે થાય. તો અહીં W એટલે પરિણામી બળ વડે થતું કાર્ય છે ને, તો ડેલ્ટા કે શું થયું? 635 જૂલ. તમને કીધું તો આનું અર્થઘટન લખો, તો અર્થઘટન તમારે લખવાનું છે આમ: પદાર્થ પર થતું પરિણામી કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એ સાબિત થાય છે. રેડી? તો દાખલા નંબર 6.2 પૂરો થાય છે. હવે હોમવર્ક સાંભળી લ્યો. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.3 ગ્રાફવાળો છે, અઘરો છે, થોડુંક મથવાનું છે તમારે. 6.4 પણ ગ્રાફવાળો છે. તો આ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. ટ્રાય કરજો, આવતીકાલે હું કરાવીશ. અહીંયા લેક્ચર પૂરો કરીએ.